તો ભાઈ તમારા બધાની કમેન્ટ મને બહુ વધારે આવી હતી કે તમે ને ભરતભાઈ ભેગા કેમ નથી થતા. આજે સવારમાં મેં જોયું કે એલ્વિસ યાદવની અને મેક્સ્ટનની બેની ફાઇટ હાલે. શું છે ભાઈ તમારે લફડો કરવાનો છે કેમ કે મજા આવે એમ સ્ટોરી મેલે ને ભાઈ એમ કે હાલે અટાણા આપણે શું મારે કઈ કરવાનું થાતું બધું થઈ જાય. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે છે ને અત્યારે ઘરે છે, નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને કાલના બ્લોગની અંદર તમે બધા છે ને એટલી બધી મારા યુટ્યુબ ચેનલની અંદર મારા વિડીયોઝની નીચે એટલી બધી કમેન્ટ કરતા હતા કે ડૉક્ટર ભરત અને કેસુર કિંગને શું પ્રોબ્લેમ છે, એને શું વાંધો આવ્યો. તો આજે ફાઇનલી એ વાતનો જવાબ મળી ગયો છે કે કેસુર કિંગને અને ડૉક્ટર ભરતને શું પ્રોબ્લેમ છે. ભાઈ મારા ચેનલની અંદર એટલી બધી કમેન્ટ હતી કે ભાઈ તમે નહીં, પહેલાં એમ કમેન્ટ કરી તમે લોકો કે ભાઈ તમારા વ્લોગમાં ડૉક્ટર ભરત કેમ નથી દેખાતા. પછી મેં એના ઉપર વિડીયો બનાવ્યો એટલે તમે એમ કમેન્ટ કરી કે તમે નહીં, ભરત અને કેસુરના વ્લોગ જે વિડીયોઝ આવતા એ કેમ નથી આવતા, એ બે કેમ નથી બોલતા, એ બેને હું બાદરું થયું. તો ફાઇનલી આજે કેસુર કિંગ પણ અહીંયા જ છે અને ડૉક્ટર ભરતને પણ મેં ફોન કર્યો છે, એ પણ આજે અહીંયા જામનગર આવવાનો છે અને આજે આપણે એ પ્રશ્નને ક્લિયર કરી નાખશું આ બ્લોગની અંદર. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ફાઇનલી મારે અને કેસુરને એક કામ છે, તો એ કામ માટે જવાનું છે. પહેલાં ભાઈ ઘરે હતો હું, અત્યારે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છે. હું હવે જાશું, મતલબ કે કેસુર છે ખોડિયાર કોલોનીમાં, ત્યાં જવાનું છે. ત્યાંથી આપણે બીજી જગ્યાએ જવાનું છે, ત્યાં જઈએ પછી આ પ્રશ્ન આપણે ઉઠાવીએ. અમે આવ્યા છે અહીં રિલાયન્સ બાજુ, એટલે કે રિલાયન્સનો જે પાછળનો ભાગ જે લાલપુરથી થઈને લાલપુરથી ઓલા કઈ ચોકડી આવે મને નામ લાલપુર ચોકડીથી અંદરથી થઈને જે જવાની જગ્યાએ જો તમને હું જરા ને આમાં 5x થાય ને ઝૂમ કરીને બતાવું. ઓ જે અહીંયાથી જો આ રિલાયન્સ બધું દેખાય છે. અને કેમાં આવ્યા ખબર, ધીસ લેજન્ડ ઇસુઝુ ભાઈ એસયુવી ગાડી આવે, ટપતી આવે બધું. આવું ખોટું હું આવી ગાડી છે ને એકાદી રાખવાની જરૂર છે, પણ આપણે છે ને અત્યારે હજી આ ગાડી કંઈ આપણે કામ નથી, કેમ કે આપણે હજી આવા ખાડા ખડબાવાળા જો આવું ગંદાનો ગારાવાળાનો એવો રસ્તો હોય ને એમાં ગાડી કામ નહીં આવે. પણ આજના વ્લોગની તમે સ્ટોરી જોઈ હોય તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કેસુર કિંગ અહીંયા છે અને હજી એક આપણો જે મિત્ર છે એ આવવાનો છે. તો ભાઈ તમારા બધાની કમેન્ટ મને બહુ વધારે આવી હતી કે તમે ને ભરતભાઈ ભેગા કેમ નથી થતા. આ શું છે આ જો આવી ગયો ને આ હમણાં વિદેશ હતો ને ફરવા ગયો. ક્યાં ગયો? આમ સાઉથ અમેરિકા. क्या बोला तूने? ક્યાં છે સાઉથ અમેરિકા? સાઉથ આફ્રિકા. સાઉથ અમેરિકા મિત્રો, સાઉથ અમેરિકા ફરવા ગયો હતો. અને આજે સવારમાં મેં જોયું કે એલ્વિસ યાદવની અને મેક્સ્ટનની બેની ફાઇટ હાલે છે, એટલે મેં જરાક વચમાં મેં આમ સ્ટોરી રાખી હતી. મેં કંઈ વાંધો નહીં, લફડો થવાનો છે તો જામનગરમાં જ થવાનો હોય ને જામનગરમાં આપણે સહી જ એમ કંઈ લફડા થવા દઈ. શું છે ભાઈ તમારે લફડો કરવાનો છે ક્યાં લફડો? આ જ્યાં સુધી રાણો જામનગરમાં આવે ને ત્યાં સુધી એમ કે મજા આવે એમ સ્ટોરી મેલે ને ભાઈ એમ કે હાલે. પણ એવું કંઈ હોય નહીં. દૂધ પી હજી અરે એવું કઈ ના હોય તને હું શું કહેતો હતો, જો બધું ધીરે ધીરે બધું થઈ જવાનું છે. અટાણા આપણે શું મારે કઈ કરવાનું થાતું બધું થઈ જાય. તું મારી વાત સાંભળ, મને ઈ મેળ જ ના આવે ને કરતો બ્લોગ બંધ, માથાકૂટ થાય. હું શું કહું, માથા પર સારા એટલે હું છે ભાઈ લેવા દે. તો આપણે અત્યારે શું કરવા આવ્યા? આપણે આવ્યા મેગવિલ લેવા. પીવાનું બુલેટ લેવું મારે. બુલેટ. કોંગ્રેચ્યુલેશન બ્રધર. થેન્ક તો યુ. ભાઈ આની બુલેટ આ મેસેજ તો કરી દીધો ને. પબ્લિક ને ખબર પડવી જોઈએ ને કે કોંગ્રેચ્યુલેશન કીધું એમ ન વરી એમ કે ભાઈ તમે. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન આપણે કહી દીધું, મેસેજ મેં કહી દીધું ને અમે કહી દીધું ને. આની ભાઈ અમે બુલેટ લીધું ને તો અમે આવ્યા ભાઈ રોયલ એનફિલ્ડના શોરૂમે. હવે અહીં પૂછવાનું છે અમારે કે બુલેટના અહીંયા મેગવિલ મળશે કે નહીં. બાકી જો અહીંયા બુલેટ કેવા મસ્ત મસ્ત પડ્યા છે મિત્રો, હિમાલયન. આપણે આટલા લેવા નથી કેમ કે આપણે ઓલરેડી એક બાઇક છે ને ધૂળ ખાય તો છે નહીં મેગવિલ. અને એ બધા લેવા માટે જ્યાં સ્ટોક બધું છે, પણ હવે ખબર નહીં અહીંયા એમ કહે છે અત્યારે અવેલેબલ નથી. તો અહીંયા બધા જો બુલેટ પડ્યા છે મસ્ત સરસ મજાના જતા. તો ડૉક્ટર ભરત તમારા તો મેગવિલ તમને ન મળ્યા, હવે શું કરશો? હે મારે કઈ કામ ના પડતું કા બીજું શું હતું? બીજું ઘણું હતું મારે ભાઈ, પૂછકો તો ખબર પડે. હું મેન તો એટલે જ આવ્યો હતો. મારે કે મેગવિલ તો હું ગમે ને ઓનલાઈન મગવેલ મારે એવું કઈ નતું. એવું કઈ ના કરવાનું હોય આપણે. અરે એવું કરવાનું નહીં યાર, પણ કંઈક તો હોય ને લિમિટ હોય કે નહીં યાર. આપણે કોઈ દિન કઈ કીધું રોગે યાર એવી સ્ટોરી મને ના મેળાવે.
થોડાક આપણે બી નથી તારે સ્ટોરી રાત કરવાની બસ, બીજું શું યાર. બાકી આપણે એવું કઈ હોય નહીં મિત્રો, બરોબર ને? ખોટું કઈ બાંધવાનું ને એવું લાપો આપણે ભાઈઓ વાળે ને એવી કઈ કરવાની હોય નહીં. પણ આ સમજે ને એકચ્યુઅલી આ બધા બહુ ભણાલ નંબરે મારા જેમ. ભાઈ થોડીક વાર આપણે નીંદર કરી ફ્રેન્ડના રૂમે, અને પછી હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો હતો. આજે બહાર જ જમવાનું છે અમારે. ક્યાં જમવાનું હોય ખબર? અમારે શું ખાવું તો આપણે ઢોસા. આજે હું ભૂલી જાઉં યાર, પાઉંભાજી ઢોસાની દીનથી ખાવાનું હોય ને. ઢોસા ખાવા હતા કોઈ ખાતું નહીં ને એટલે ભૂલાઈ જાય. આ ભાઈ આજ ખવડાવ્યું અમને ઢોસા. આ જોતા ટ્રાફિક કેટલી થાય, અમારે બેસવું હતું પણ હવે અત્યારે કે વારો આવીએ નહીં, તો હું ને ધર્મેશભાઈ, આપણા જયદીપભાઈ બધા અહીંયા વેઇટ કરીએ છીએ. ઓહો, આ ઢોસો મગાવ્યો, બટર ચીઝ મસાલા ઢોસો બહુ ગરમ યાર. મને હે ને ધર્મેશ ગરમ જમવાનું હોય ને બહુ ન ભાવે, એટલે વધારે ગરમ આવે અત્યારે ઓર્ડર દઈ દીધો. એકમાં થઈ રહ્યા આપણે બધા. અને હજી આવે બીજા બે. અરે ભાઈ 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 ભાઈ, મસ્તીનો ઢોસો આવ્યો છે. આ તો કયા પ્રકારનો હોય? કાજુ જઈ લે, લાવ હું ચાખી લઉં. બસ હવે ધીરા દેજો, વાંધો ધીરા દેજો. બિલ દેવાનું મિત્રો કે ઢોસો મગાવ્યો. ઢોસો ને ઉદ્યાન હાથમાં બે રોટલા ના ચોર્યા હોય એવું લાગે. હવે હાલો ફટાફટ ખાવા માંડે, ખાઈ હે કિને દાતા બધાને આવ્યા. કોઈ નથી તારે દાંતના હોય અમારો કઈ વાત, તારે દાંતના હોય અમારો કઈ વાત. આજના બ્લોગમાં આપણે બહુ હે ને માથાકૂટ કરી, એટલે એટલી બધી કઈ માથાકૂટ મેં દેખાડી નથી. જોકે જરાક એવું આમ એવું કઈ લોચા જેવું હતું નહીં, કેમ કે ભાઈ છે ને એવી રીતના કઈ કોઈ પણ બાંધે નહીં એટલે. અને થઈ જશે ભાઈ, થોડાક દિવસનો ટાઈમ જવા દો એટલે બધું સારું થઈ જશે. અને જામનગરમાં આવીને ભાઈ આવી રીતના લફડા કરવા એમ ના થાય કે એમ થોડું કઈ હેલું હોય મિત્રો. એમાંય ભાઈ હું થવા દઉં ના થવા દઉં. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે, એક નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.